એક નાનો ડબ્બો તુવેરના દાણા લઈશું. પછી એને આપણે ક્રશ કરી લઈશું. આ આપણે ક્રશ કરી દીધા. પછી આપણે પેણીમાં એક નાની વાડકી તેલ લઈશું. પછી આપણે તેલમાં થોડું જીરું નાખીશું. થોડા તલ નાખીશું. પછી આપણે તુવેરના દાણા નાખી દઈશું. હવે આપણે આ તુવેરના દાણા થોડી વાર થવા દઈશું. એનો થોડો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી થવા દઈશું. આપણા દાણાના સાંજામાં કલર ચેન્જ થઈ ગયો છે. હવે એમાં નાખીશું આપણે કિસમિસ અને કાજુ. થોડો ગરમ મસાલો. પછી નાખશું સ્વાદ અનુસાર મરચું અને લસણ. પછી નાખશું સ્વાદ અનુસાર મીઠું. પછી નાખશું એક નાની વાડકી ખાંડ. તમને જેટલી મીઠી તીખી ખાવી હોય એ પ્રમાણે આપણે મસાલો કરવાનો. પછી આવશે 2 ચમચી જેટલો લીંબુનો રસ. હવે આવશે 1 વાડકી લીલું લસણ. પછી આવશે 1 વાડકી લીલી કોથમીર. પછી આપણે બધું કરશું મિક્સ. હવે આપણો કચોડી માટેનો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે થોડો ઘઉંનો લોટ લઈશું. એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. એક વાડકી મોણ નાખીશું તેલનું. 1 વાડકી દૂધ નાખીશું. હવે આપણે બધું મિક્સ કરીને લોટ તૈયાર કરીશું. બહુ કઠણ બી નહીં અને બહુ નરમ પણ નહીં. પૂરીનો લોટ બાંધે એવો આપણે લોટ બાંધશું. આ પણ લોટ રેડી થઈ ગયો છે કચોડી ભરવા માટે. હવે આપણે આ પૂરી વણી, બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, મીડિયમ. હવે આમાં આપણે કચોરીનો સાંજો મૂકશું. હવે આપણે આવી રીતે કચોરી ભરી દઈશું. હવે આપણે પેણીમાં તેલ લઈ લઈશું તળવા માટે. કચોરી ભરીને તૈયાર છે. હવે આપણે એને તળશું.
હવે આપણી કચોળી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરીશું. આપણી કચોળી રેડી ખાવા માટે થઈ ગઈ છે. હવે આપણે એને ખાઈશું. એન્જોય.